પ્રેઝ લોર્ડ, જય મસીહ. તો વાલા મારા ભાઈઓ તથા બહેનો, આજે આપણે વચન વાંચીએ ગીત શાસ્ત્ર એના 58 અધ્યાય એની ત્રીજી કલમ વાંચીએ. આ દુષ્ટ વિશે શું કહેવામાં માંગે છે બાઇબલનું વચન દુષ્ટ લોકોને. તો આપણે વાંચીએ. દુષ્ટો માના પેટથી જ ભટકી ગયેલા હોય છે, કે જેઓ જન્મે છે અને તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચડી જાય છે. આ દુષ્ટ લોક જે પણ આપણા જે મા બાપ જે પણ દુષ્ટ કામ કરતા હોય તો એવાના છોકરા જન્મશે પણ એ મા બાપ જેવા જ થશે. એ ખોટું બોલશે તે લોકો પણ ખોટું બોલશે. પણ જ્યારે આપણે વાંચીએ, જ્યારે કોઈ પ્રભુના વચનથી જ્યારે મનન કરે છે, સારા વર્તનું કરે છે, સારા પ્રાર્થનામાં વચનમાં, તો આપણા પેટમાં જે ફલિત બાળક થાય છે એ પણ આપણા જેવો જ થાય છે. જે આપણે સારા કરીએ તો